નમસ્કાર. ચાલો આજે એક એવી અદૃશ્ય શક્તિની વાત કરીએ જેણે આપણી દુનિયાને કાયમ માટે બદલી નાખી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ટરનેટની. હવે આ વિષય ભલે જટિલ લાગે પણ આપણે એને એકદમ સરળ રીતે સમજીશું. વિચાર તો કરો, એક ક્લિક અને માહિતી દુનિયાના બીજા ખૂણે. લાગે છે ને કોઈ જાદુ જેવું, પણ હકીકતમાં આ કોઈ જાદુ નથી. એની પાછળ છે મજબૂત ટેકનોલોજી અને કેટલાક બહુ જ સરળ સિદ્ધાંતો. તો ચાલો આજે આ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે એ જ જોઈએ. તો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. કલ્પના કરો કે બે કમ્પ્યુટર છે. હવે જો એ બંને એકબીજા સાથે માહિતીની આપ-લે કરવા માટે જોડાય તો બસ આ જ છે એક નેટવર્ક. સાવ સાદો વિચાર નહીં, પણ આ નાનકડો વિચાર જ આખા ઇન્ટરનેટનો પાયો છે. તો બસ ઇન્ટરનેટને બરાબર સમજવું હોય ને તો પહેલાં આ નેટવર્ક્સની દુનિયા કેવી રીતે કામ કરે છે એમાં થોડું ઊંડા ઉતરવું પડશે. જુઓ, ઇન્ટરનેટ એટલે કોઈ એક મોટી વસ્તુ નથી. એને આમ સમજો જાણે કે દુનિયાભરના અસંખ્ય શહેરો. દરેક શહેર પોતે એક નાનું નેટવર્ક છે અને આ બધા શહેરોને એકબીજા સાથે જોડતા હાઈવે અને રસ્તાઓ છે. બસ આજે આખું જોડાણ બન્યું ને એ જ છે ઇન્ટરનેટ. એક નેટવર્કનું પણ નેટવર્ક. હવે આ આખી સિસ્ટમ ચાલે છે કેવી રીતે? એ ચાલે છે ક્લાયન્ટ સર્વર મોડેલ પર. એટલે કે આપણું જે કમ્પ્યુટર કે ફોન છે એ છે ક્લાયન્ટ. એ માહિતી માંગે છે અને સામે જે શક્તિશાળી કમ્પ્યુટર છે જ્યાં વેબસાઇટ રહેલી છે એ છે સર્વર. એ માહિતી પૂરી પાડે છે. બસ માંગો અને મેળવો. એકદમ સરળ. પણ આ જ મોડેલ આખા વેબને જીવંત રાખે છે. ખરેખર કેટલી શક્તિશાળી વ્યવસ્થા છે. પણ એક મિનિટ, દુનિયામાં તો અબજો કમ્પ્યુટર અને ફોન જોડાયેલા છે. તો આટલા મોટા મહાસાગરમાં આપણે મોકલેલી માહિતી બરાબર એ જ જગ્યાએ કેવી રીતે પહોંચે છે જ્યાં એને જવાનું છે? વેલ, આનો જવાબ બહુ સરળ છે. સરનામું. જી હા, એડ્રેસ. ઇન્ટરનેટ પર જોડાયેલા દરેક ડિવાઇસનું પોતાનું એક યુનિક એડ્રેસ હોય છે, જેને આપણે આઈપી એડ્રેસ કહીએ છીએ. આને બિલકુલ આપણા ઘરના સરનામા જેવું જ સમજો. જેમ સાચા સરનામા વગર કોઈ ટપાલ કે પાર્સલ આપણા ઘર સુધી નથી પહોંચતું, બસ એ જ રીતે આઈપી એડ્રેસ વગર ડેટા ક્યારેય પણ સાચી જગ્યાએ પહોંચી જ ના શકે. પણ અહીં એક મજાની સમસ્યા છે. કમ્પ્યુટર તો ફક્ત નંબરોની ભાષા સમજે છે, પણ આપણે માણસો, આપણને તો નામો યાદ રહે. હવે કોઈને એમ કહેવામાં આવે કે 172.16.254.1 યાદ રાખો, તો અઘરું છે નહીં? બસ આ જ સમસ્યાનો એક એટલું જોરદાર ઉકેલ કાઢવામાં આવ્યો કે આપણું કામ એકદમ સહેલું થઈ ગયું. અને અહીં એન્ટ્રી થાય છે DNSની, એટલે કે ડોમેન નેમ સિસ્ટમ. આને ઇન્ટરનેટની ફોન બુક જ સમજી લો. આપણે જ્યારે બ્રાઉઝરમાં google.com જેવું સહેલું નામ લખીએ છીએ ત્યારે DNS પડદા પાછળ જઈને ફટાફટ એ નામનું આંકડાકીય આઈપી એડ્રેસ શોધી કાઢે છે અને બસ આપણને સીધા જ સાચા સરનામે પહોંચાડી દે છે. અને આ ડોમેઇન સિસ્ટમથી આખું વેબ એકદમ વ્યવસ્થિત રહે છે. તમે જોયું જ હશે, જેમ કે .com એટલે કમર્શિયલ એટલે કે વ્યાપારી વેબસાઇટ, .gov એટલે ગવર્મેન્ટ એટલે કે સરકારી અને .edu એટલે એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ. આનાથી વેબસાઇટ કયા પ્રકારની છે એ ઓળખવું પણ બહુ જ સહેલું થઈ જાય છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે નેટવર્ક શું છે અને એડ્રેસ કેવી રીતે કામ કરે છે. પણ મોટો સવાલ એ છે કે આપણે પોતે આ મોટા નેટવર્ક સાથે એટલે કે ઇન્ટરનેટ સાથે ફિઝિકલી એટલે કે ભૌતિક રીતે જોડાઈએ છીએ કેવી રીતે? આપણે આજે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ એ કંઈ રાતોરાત નથી બની ગયું. એની પાછળ દાયકાઓની મહેનત છે. બધું શરૂ થયું 1960ના દાયકામાં અમેરિકન સૈન્યના એક પ્રોજેક્ટથી જેનું નામ હતું ARPANET. પછી ધીમે ધીમે એ યુનિવર્સિટી અને સંશોધકો સુધી પહોંચ્યું. અને પછી આવ્યો 1991નો એ ઐતિહાસિક દિવસ, જ્યારે ટિમ બોર્નર્સ-લીએ વર્લ્ડ વાઇડ વેબ બનાવ્યું. અને બસ ત્યારથી ઇન્ટરનેટ સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાયું અને એક વૈશ્વિક ક્રાંતિ આવી ગઈ. જેમને યાદ હોય, એક સમય હતો જ્યારે ઇન્ટરનેટ જોડવા માટે ડાયલ-અપનો એક વિચિત્ર અવાજ આવતો હતો. અને આજે તો બધું જ વાયરલેસ છે, એક નાના ડેટા કાર્ડથી. આ બદલાવ જુઓ, કેટલું બધું બદલાઈ ગયું છે. પહેલાં જે કામ માટે મિનિટો સુધી રાહ જોવી પડતી, એ હવે તો આંખના પલકારામાં થઈ જાય છે. ટેકનોલોજીએ ખરેખર હરણફાળ ભરી છે. આપણા બધાના ઘરમાં કે ઓફિસમાં એક નાનું બોક્સ હોય છે, રાઉટર. આપણે એના પર બહુ ધ્યાન નથી આપતા,
પણ એ આપણા હોમ નેટવર્કનો અસલી હીરો છે. એને એકદમ હોશિયાર ટ્રાફિક પોલીસ જ સમજી લો. એ સતત ધ્યાન રાખે છે કે કયા ફોન પર વિડિયો જઈ રહ્યો છે, કયા લેપટોપ પર ઈમેલ આવી રહ્યો છે, અને બધા ડેટાને બરાબર એની જગ્યાએ પહોંચાડે છે, કોઈ ટ્રાફિક જામ વગર. સારું, તો હવે આપણે ઇન્ટરનેટ સાથે જોડાઈ ગયા. પણ હવે આ જે માહિતીનો વિશાળ સાગર છે, એમાં ડૂબકી મારવા માટે આપણને કોઈ સાધનની તો જરૂર પડે ને? બસ, એ સાધન અથવા કહો કે એ નાવ એટલે આપણું વેબ બ્રાઉઝર. આ 3 સ્ટેપ્સ જુઓ. બ્રાઉઝર ખોલો, કંઈક શોધો અને લિંક પર ક્લિક કરો. આ આપણે દિવસમાં કેટલીય વાર કરીએ છીએ, ખરું ને? એટલું સહજ થઈ ગયું છે કે આપણે એના વિશે વિચારતા પણ નથી. પણ ખરેખર તો આ દરેક નાના સ્ટેપ પાછળ એક બહુ જટિલ અને અદ્ભુત ટેકનોલોજી કામ કરી રહી છે. વેબ બ્રાઉઝર ખરેખર શું છે? એ એક જાદુઈ ટ્રાન્સલેટર છે. જો બ્રાઉઝર ન હોય તો ઇન્ટરનેટ આપણા માટે ફક્ત કોડની લાંબી લાંબી અટપટી લાઈનો જ હોય, જેનો કોઈ અર્થ ન નીકળે. પણ આ સોફ્ટવેર એ જ કોડને સમજે છે અને એને આપણી સામે એક સુંદર ઇન્ટરેક્ટિવ વેબ પેજમાં ફેરવી દે છે. પણ હવે વિચારો, ઇન્ટરનેટ પર તો અબજો ખરબો પેજ છે. આટલી બધી માહિતીના ઢગલામાંથી, ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ આપણને જે જોઈએ છે એ બરાબર કેવી રીતે મળે? વેલ, અહીંથી જ શરૂ થાય છે સર્ચ એન્જિનનો અસલી જાદુ. જો આપણે બધા સર્ચ કરીએ છીએ, પણ શું આપણે એનો પૂરો ફાયદો ઉઠાવીએ છીએ? સામાન્ય શોધ કરવા કરતાં જો આપણે એડવાન્સ સર્ચ વાપરીએ, જેમ કે ચોક્કસ શબ્દો નાખીએ, ભાષા પસંદ કરીએ અથવા તો કયા સમયગાળાની માહિતી જોઈએ છે એ પણ જણાવીએ, તો આપણી શોધ કેટલી સચોટ બની શકે છે. આનાથી સમય તો બચે જ છે, પણ પરિણામ પણ એકદમ ધારદાર મળે છે. અને આ રહ્યો પરિણામ. જુઓ, કેટલું ચોક્કસ અને કામનું. આ જ તો શક્તિ છે એડવાન્સ્ડ સર્ચની. એ આપણને ખાલી માહિતીનો ઢગલો નથી આપતું, પણ એમાંથી આપણા માટે જે સૌથી યોગ્ય માહિતી છે એ શોધીને આપે છે. આખી સફર પર નજર કરીએ તો ઇન્ટરનેટે પહેલાં કમ્પ્યુટર્સને જોડ્યા, પછી એણે લોકોને જોડ્યા, અને હવે એ આપણા ઘરના ફ્રિજથી લઈને હાથની ઘડિયાળ સુધી બધી જ વસ્તુઓને જોડી રહ્યું છે, જેને આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહીએ છીએ. પણ શું અહીં વાત પૂરી થાય છે? જરાય નહીં. આ તો ફક્ત શરૂઆત છે. હવે સવાલ પૂછવાનો સમય છે કે શું ભવિષ્યમાં ઇન્ટરનેટ આપણા વિચારોને એકબીજા સાથે જોડશે? શું આપણી ભૌતિક અને ડિજિટલ દુનિયા એક થઈ જશે? આની શક્યતાઓ ખરેખર અનંત છે. અને સૌથી મોટો સવાલ એ જ છે કે હવે પછી શું?